જશે. બસ મૂકી દે અત્યારે ફોન. હું કરું છું હમણાં ફોન. હા, પૈસાનું અભિમાન ના કરો બિમલ. ચડાવ અને ઉતાર સમય આવે ને ત્યારે ખબર પડશે તમને. ક્યાં આમાં યાર અભિમાન કરવાની વાત છે. આટલું ચિલ્લાઈને શું બોલો છો? કાલ પરિસ્થિતિ આપણી ખરાબ હતી ને કોઈ આપણી સામે ઊંચા અવાજે બોલતું હતું તો આપણને કેવું અંદરથી દુઃખ લાગતું હતું કે આજ મારો સમય ખરાબ છે, ત્યારે આ સામેવાળો મને ઊંચા અવાજે બોલી ગયો ને. થોડુંક સમજો યાર, સમય આજ સારો છે, કાલ ખરાબ હોત તો આપણો સમય નતો ખરાબ. તો છે તમારી પાસે, ભગવાને આપ્યું છે, તમારી સામે જોયું છે, તો કોઈ નાના માણસને શું કામ અહીં ચિલ્લાઈને બોલો છો? મને ફોન કરીને સોરી કહી દઉં છું અને પહેલા સોરી કહો એમને. કહી દઉં છું. તમે નાના નહીં થઈ જાઓ. અને રિયલી એક મિત્રો એક વાત કરું કે જ્યારે આપણો સમય હોય અને સામેવાળાનો ઉપરનો સમય હોય, ઉતાર ચઢાવ, એમ કહેવાય ને કે જીવનમાં ઉતાર ચઢાવ તો હરેક વ્યક્તિને આવે, ચાહે અમીર હોય કે ગરીબ હોય કે રાંક હોય કે કોઈ પણ હોય, ઉતાર ચઢાવ ક્યારે પણ આવી શકે છે. તો આ સમયને જાળવવો, આ સમયને સાચવી લેવો, સામેવાળા જોડે કઈ રીતે બિહેવ કરવું, કઈ રીતે વાત કરવી, એ રિયલી એક વસ્તુ શીખવા જેવી છે. આજે થેન્ક યુ સો મચ કે મને એટલી ભાન આપી કે મને પણ આવું દુઃખ થતું હતું. અને આપને પણ રિક્વેસ્ટ કરું છું કે પૈસા હોય તો આવું કદી ના કરવું. અને મારી વાત સાચી લાગી હોય તો કોમેન્ટ જરૂરથી કરજો અને વિડીયોને શેર કરજો. જય માતાજી.